તો જય માતાજી મિત્રો, આપણે દોતીવાડા ડેમના દરવાજા ખોલ્યા આજ 3 થી 4 દિવસ થઈ ગયા છે અને પાણી આજે આવી ગયું છે ડીસાના પુલે। જો આ અમે દેખા છે ડીસાનો પુલ। નાવ પડશે યાર। યાર ટાઈમ દો ટાઈમ। હા સા हम आ गए बना नदी देखने के लिए। पानी शुरू हो गया है। તો જય માતાજી મિત્રો, આપણે દોતીવાડા ડેમના દરવાજા ખોલ્યા આજ 3 થી 4 દિવસ થઈ ગયા છે અને પાણી આજે આવી ગયું છે ડીસાના પુલે। તો આ અમને દેખાય છે ડીસાનો પુલ। 3 થી 4 દિવસ આજ પાણી આવ્યું ડીસાના પુલે। બધું હજુ વસ્તી બધી જોવાઈ છે। આ બધું આ બધા અમારે નવાઈ ગયા છે। ગરમી જબરદસ્ત પડે છે તો આપણે ખાડા ભરાઈ ગયા છે, પાણી ચાલુ જ છે અને આજે 3 થી 4 દિવસ ડીસાના પુલે આવી ગયું છે એટલે હવે પુલની પેલું બાજુ પાણી ચાહે પણ હજુ થોડો ટાઈમ લાગશે કેમ કે પાણી આ ઓછું આવે છે। 2000 ખોલેલો છે પાણી આવે પાણી ઓછું આવે છે એટલે હળવે હળવે હેડે છે। 3 થી 4 દિવસ થયા છે પણ હવે ડીસાના પુલે આવી ગયું છે। જો ખુલ્યો આ બાજુ જો પાણી ચાલુ જ છે, થોડું થોડું ચાલુ જ છે પાણી। જો હજી ચોખ્ખું પાણી નહીં આવતું। પેલી બાજુ પેલા કાકા નાવે છે શું કરે પાણીમાં નાવાડો। હા તો અમે જતા ડીસા ને નદી પાણી જોયું તો અમે જોવાઈ ગયા છે। પેલી બાજુ વસ્તી જેટલી બધી જોવા આવી ગઈ છે। આ બાજુ પણ વસ્તી આવી છે ખૂબ બધી, કેમ કે આજ પાણી આવી છે। પાણી હાલ જ આવ્યું છે એટલે થોડું ડોળું પાણી છે ને કે ચોખ્ખું પાણી।
પણ જો કોક તણીને આવ્યું છે. આ હોમે દેખાય તમને. આ જો કોક તણીને આવ્યું આ બાજુ. ને 2015માં નદી આવી હતી, એના પછી 17માં પણ આવી હતી. એના પછી હવે આ 2025માં જ પાણી આવ્યું છે. કેમ કે એના પહેલાં તો કોઈ વરસાદ એટલો બધો વરસ્યો નહોતો, એટલે ડેમ ભરાણો નહોતો, એટલે પાણી નહોતું આવ્યું. અને 2025માં ફેર પાણી આવી ગયું છે. આ બાજુ જો પાણી તો ચાલુ જ છે. પાણી આવે છે ખાસું. કે કલાક પહેલાં છે હોમ પેલી ભેંસું નાવ્યું ને એટલે હતું ના કલાકમાં છે આટલે આવી ગયું હતું. એટલે હોમ ભેંસું દેખાય ને એ હતું કલાક પહેલાં. કલાકમાં છે આટલે આવી ગયું પાણી. આ બાજુ જો આ છે પેલો પુલ દેખાય છે હમણાં આપણે ડીસાવાળો આખો. તો 2 થી 3 કલાક માટે પુલે પાણી પહોંચી જાય. ને આ બાજુ મેં જો પડત દેખાય છે. તો આપણે હવે જવાનું છે બજારમાં ડીસા.